નમસ્કાર મિત્રો, ચાલો ભારતીય બંધારણના એક ખૂબ જ મહત્વના વિષયને સમજીએ. આજે આપણે વાત કરીશું ભારતના બંધારણીય કાયદાકીય અધિકારીઓ વિશે. આ એ લોકો છે જે ખાતરી કરે છે કે સરકાર હંમેશા કાયદાના દાયરામાં રહીને જ કામ કરે. એક સવાલ કે જ્યારે સરકારને જ કોઈ કાનૂની સલાહની જરૂર પડે તો એ કોને પૂછે? મતલબ સરકારના વકીલ કોણ? બસ આ જ સવાલનો જવાબ આજના આપણા આખા વિષયનો આધાર છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એટર્ની જનરલ, જે અનુચ્છેદ 76માં છે. પછી રાજ્યના એડવોકેટ જનરલ, અનુચ્છેદ 165. બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે અને એમની સત્તાઓ શું છે એ પણ જોઈશું. અને છેલ્લે એકદમ ફાસ્ટ રિવિઝન માટે એક ક્વિક સમરી. તો આ કાયદાકીય અધિકારીઓ છે કોણ? તમે એમને સરકારના મુખ્ય કાનૂની સલાહકાર કહી શકો. એમનું મુખ્ય કામ છે સરકારને કાયદાકીય બાબતોમાં સાચી સલાહ આપવી અને ખાતરી કરવી કે સરકાર બંધારણ મુજબ જ કામ કરી રહી છે. ચાલો શરૂઆત કરીએ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારીથી, એટલે કે એટર્ની જનરલ. મિત્રો, સૌથી પહેલાં તો આ અનુચ્છેદ યાદ રાખી લો. અનુચ્છેદ 76 પરીક્ષામાં સીધો જ પૂછાય છે. એટર્ની જનરલ, અનુચ્છેદ 76. તો એમની નિમણૂક કોણ કરે છે? અહીં ખાસ ધ્યાન આપજો, એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પણ કોની સલાહ પર? વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદની સલાહ પર. આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાયો છે કે નિમણૂક કોણ કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ. હવે એમની લાયકાતની વાત કરીએ. એટર્ની જનરલ બનવા માટેની લાયકાત સુપ્રીમ કોર્ટના જજ બનવા બરાબર હોવી જોઈએ. આવું કેમ? કારણ બહુ સિમ્પલ છે. એમણે ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાના હોય છે, એટલે એમની યોગ્યતા પણ એટલી જ ઊંચી હોવી જરૂરી છે. અહીં એક બીજો સુપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેમાંથી MCQ બને જ છે. એટર્ની જનરલ લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, ત્યાં બોલી પણ શકે છે, પણ વોટિંગ કરી શકતા નથી. કેમ? કારણ કે તેઓ સંસદના ચૂંટાયેલા સભ્ય નથી. બસ આટલું યાદ રાખવાનું છે. ભાગ લઈ શકે, બોલી શકે, પણ મત ન આપી શકે. હવે સવાલ એ છે કે એમનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ? 6 વર્ષ? ના, બંધારણમાં લખ્યું છે રાષ્ટ્રપતિની મરજી સુધી. આનો સીધો મતલબ એ થાય કે એમનો કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. સામાન્ય રીતે જ્યારે સરકાર બદલાય ત્યારે એટર્ની જનરલ પણ પોતાનું રાજીનામું આપી દે છે. એટલે કે એમનું પદ સરકારના વિશ્વાસ પર નિર્ભર છે. એટર્ની જનરલની મદદ માટે એક બીજું પદ પણ હોય છે, સોલિસિટર જનરલ. પણ મિત્રો, અહીં એક વાત ખાસ નોંધી લેજો. સોલિસિટર જનરલનું પદ બંધારણીય નથી. એનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી. આ માત્ર એક વૈધાનિક પદ છે જે એટર્ની જનરલને મદદ કરવા માટે બનાવવામાં આવ્યો છે. ઓકે, તો આ થઈ કેન્દ્રની વાત. હવે બિલકુલ આવી જ વ્યવસ્થા રાજ્યોમાં પણ છે. ચાલો હવે રાજ્ય કક્ષાના સર્વોચ્ચ કાયદા અધિકારી એટલે કે એડવોકેટ જનરલ વિશે જાણીએ. જેમ કેન્દ્રમાં એટર્ની જનરલ, એમ રાજ્યમાં એડવોકેટ જનરલ. સિમ્પલ. તેઓ રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી છે. અને જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, એમ રાજ્યમાં કોણ કરશે? બરાબર, રાજ્યપાલ. કોની સલાહ પર? મુખ્યમંત્રી અને રાજ્યની મંત્રી પરિષદની સલાહ પર. અને લાયકાતનું પણ એવું જ છે. એટર્ની જનરલ માટે સુપ્રીમ કોર્ટના જજ બરાબર. તો એડવોકેટ જનરલ માટે કોના બરાબર હશે? સ્વાભાવિક છે, હાઈકોર્ટના જજ બરાબર. કેમ કે એમણે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં હાજર રહેવાનું હોય છે. અને પેલો નિયમ અહીં પણ લાગુ પડે છે. એડવોકેટ જનરલ રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદમાં ભાગ લઈ શકે છે, બોલી શકે છે, પણ વોટ આપી શકતા નથી. કારણ એ જ, તેઓ ચૂંટાયેલા સભ્ય નથી. બસ આટલું જ. તો હવે આપણે એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ બંને વિશે જાણી લીધું. ચાલો ફટાફટ બંને વચ્ચેનો મુખ્ય તફાવત અને સમાનતાઓ જોઈ લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. આ સરખામણી ખાસ જોજો. એટર્ની જનરલ કેન્દ્રમાં, અનુચ્છેદ 76, નિમણૂક રાષ્ટ્રપતિ. એડવોકેટ જનરલ રાજ્યમાં, અનુચ્છેદ 165, નિમણૂક રાજ્યપાલ. આ 4 મુદ્દામાંથી જ એક પ્રશ્ન બની શકે છે. આને બરાબર યાદ કરી લેજો. કાર્યકાળની બાબતમાં બંનેમાં સમાનતા છે. બંનેનો કાર્યકાળ નિશ્ચિત નથી. એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી સુધી અને એડવોકેટ જનરલ રાજ્યપાલની મરજી સુધી પદ પર રહે છે. હવે એક સવાલ જે બધાને મૂંઝવે છે. શું આ અધિકારીઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે?
તો જવાબ છે હા કરી શકે. પણ એક મોટી શરત છે. તેઓ સરકાર વિરુદ્ધ કોઈ કેસ લડી શકતા નથી કે સલાહ આપી શકતા નથી. આ નિયમ ખૂબ જ મહત્વનો છે. ચાલો આખા વિષયને એક જ નજરમાં યાદ કરી લઈએ. અહીં એક ઝડપી સારાંશ છે જે લાસ્ટ મિનિટ રિવિઝન માટે પરફેક્ટ છે. આ ટેબલ પર નજર નાખો. એટર્ની જનરલ અનુચ્છેદ 76, નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, લાયકાત સુપ્રીમ કોર્ટના જજ બરાબર. એડવોકેટ જનરલ અનુચ્છેદ 165, નિમણૂક રાજ્યપાલ દ્વારા, લાયકાત હાઈકોર્ટના જજ બરાબર. અને હા, સોલિસિટર જનરલ એ બંધારણીય પદ નથી, એ વૈધાનિક પદ છે. આટલું યાદ રાખશો તો ઘણું છે. તો આખરે આ પદોનું મહત્વ શું છે? આ અધિકારીઓ કાયદાના શાસનને જીવંત રાખે છે. તેઓ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે એક કડી તરીકે કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે શાસન કોઈ વ્યક્તિનું નહીં પણ કાયદાનું ચાલે અને બંધારણ જ સર્વોપરી રહે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું સંતુલન જાળવી રાખવા માટે આ કાયદા અધિકારીઓનું સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવું કેટલું જરૂરી છે. આના પર